વાતે વાતે વટ રાખે મારી વટવાળી માતા બનાવે છે ને આજ તો મુહૂર્ત છે ને. હવે નવું શિવ રસા આજ તો પહેલી વાર ગલ્લો બનાવે છે તે. કાઠું તો પડે પણ ગલ્લાનું કોક ધંધો બંધો તો કરવો પડશે ને. મુહૂર્ત કરવાનું છે આજે. બધું કેટલું પડી ગયું છે આજના તો ઊંઝેડા લોહી પીવું હોય છે. બધું હરખું કરી દો આજ તો કમ્પ્લીટ કામકાજ રેડી. આજ તો છે ને પાટીઓ વાળા તો ધંધા જ કરવા નહીં નકર પાટીઓ મારો બી હારી દી મોણસો એવા પડ્યા છે ને તે આપડે પાટીઓ બી હારી દી કે હોકો ધોઈ જતો ભીખો કે હોકો પટી જતો પણ પટવા જ દેવું નહીં. આ તો ભીખાઈએ ગલ્લો કરી જાણે છે મને ખબર પાડું. હવે ગરાગી આવે એટલે બેહું ચાલુ કરું ધંધો 5-10 રૂપિયા જે થાય. બેહું કોઈ આવે તો વાટ જોઈને બેહું ગરાગી ચાલુ થાય એટલે. ભીખાભાઈ ગલ્લો કરે છે નવો ગલ્લો કર્યો હું વાત છે જગતજી અહીંયા આજ તો છે ને ક્યાં ભીખાભાનો કટાઈ ગયા હશે તો જો ખાલી બાકી લઈ લઈએ બધું પૈસા હાલવા નહીં પછી શું કીધું તાણ ઈવન 36 કાઢો ને આપડે રોજ આ પછી તો આનું ગલ્લા થઈ અને નોમું લઈ લેવાનું જૂઠું શું કીધું પૈસા નહીં આવવાના નિમ્ન લઈ જ લેવાનું. ફતાજી ભીખાજી ને ગલ્લો કરે છે નવો. હું વાત કરો છો જબ્બર ને આવી જાય મારા છોકરો રીવાનો તો તે કીધું ગલ્લા લઈ જાઉં પૈસા તો શું નહીં માર પાણે એ કોક કરશું ઈકન છે લડતા ને કરીએ કોક. હું કઉ છું આપડો બધા 1000 નું લઈ લઈએ પૈસા ડાલવા નહીં બાકી મોયા બાકી સફાત કરી દેવું કીધું ફોતરો કઈ દે છે અને ગલ્લો ઉલાડી જ મેં લાવડાવ્યો નવો કરે છે ને પણ આમ શેરી ફરવા જવું આપડા શેરીયા આમ ફરવા જ જવું. હું તો લિસ્ટ બનાવું આવડું અને ઘડી લઈ લઉં ઘણું બધું મારા છોકરાને ઘણું બધું લઈ આવું છે ને ઘેર ઘણું બધું લાવી દઉં છે અટાનું બધું લેતા આવું છે ફોતરો કઈ જા આજ તો પટાઈ જ જેવી અને શું કીધું અને બંધ કરી દેવા હશે નહીં પછી ગલ્લા બધું ભજી તો સિવાય છોકરા બધું ભરી દીધું એવું લાગે છે ને તો વાંધો નહીં તો આપડે કોમ થઈ જ ગયેલું છે ઈમાં મજવાનું આપડે કરે છે ગડ્યું પેલો રેરો ગલ્લો કરે છે હા તો કશો વાંધો નહીં હળો આપડે તો આ તો આવ્યો વેટો કરી જ નાખો છે. જો ખાડો વચ્ચે બેઠો છે પગ ઉપર પગ ચડાઈ બેઠો છે તો આપડા આ તો એને છે ને વટ કરી દેવો છે વટ છે ડોહાનો તો વટ તો ખરો તો ગલ્લો કર્યો હોય તો વટ ના હોય તો શું હોય હમણાં આપડે ગલ્લો કર્યો આપડે વટ ના આવે તાણ તારું બાજુ લાવે છું પણ બાટ સાપવાનું છે ને કોને સપાવવું પડશે ને ચેકિંગ વેકિંગ પડશે. હાલ સાહેબ મેકવા નહીં બધું પછી કરાવશું. હા તો ઘરાક બરાક આવું ઘરાક તો આવું છે ધંધો બંધો થાય એવું લાગે. એટલે ભીખાબા ભીખાબા આવો સારું છે તારે તો ગલ્લો બલ્લો કરી દીધો શાને કરી દીધો ગલ્લો તે ગલ્લો અમ જ કરી અમારે તો ખબર નથી અમારે તો છોકરો આવ્યો તો કહેતો તો કે પપ્પા મારે તો ગલ્લા જવું છે કીધું ખરા ને હાલ તો સિઝન આવી છે એટલે કમણ એવું લાગે કમણ તું શું છે આપલી લોન નથી થતી પેલી ડેરીની એમાં લોન કઈ લાવે ગેસ લાવ્યો અને એક ગલ્લો કરે તે આમાં લેવું છે પહાડું હાલ છે ને વધારો થયો નહીં એટલે થોડું હાલજો તે પણ હારું બાકી તું બંધ રાખેલું છે હમણાં પણ વધારાનો ટાઈમ નહીં આપણે આલી દેવું 100% આલી દેવું 100% આલવું પડશે કશો વાંધો નહીં આલી દેવું નકે પછી મારતો જો 50,000 ખર્ચો કરે છે વાત તમે 10,000 આ લઈ જાય 10,000 આ લઈ જાય આ એને 5,000 નું લઈ જાય માર તો દેવું થઈ જાય ને પડે હા પણ અમારે વધારો થયો ને તૈયારી હું લેવા બોલો આપી દે આ છોકરાને અંબાણી પૈસા આલી દેજો અંબાણી પૈસા આપી દેવું બોલો હું લેવું છે આ છોકરા નું લેવું છે હાલો ને બોલ કેમ હમણાં લેવાનું
હાઉ તે હમણાં આવી જાય પટ્ટી એક પટ્ટી હાઉ આખી લઈ જાય હા આખી આવજો અને આખી બધું કોને ખવડાવે એટલી બધી એ તો હા ને જે દાડો રોજ લે એક પછી બીજું બોલો પછી આર્યલ તો એક બધું આખો હા આંધી એમની એટલે આ તો બધું લઈ જાય માટલામાં ગલ્લો ખાલી થઈ ગયો પાછો પણ એ તો અમે પૈસા હાલવાના છીએ તમે છો ને હાલવાના લે બેટા બીજું કાલે આવું છે બીજું બસ છોકરા બીજું એકી દાડો ના ખાઈ જવાય પેટમાં પોઈઝન થઈ જાય તો લઈ લે હું શું તું તારું ને ચિંતા કરું છું હું બેઠો છું આ છોકરા પોઈઝન થઈ જાય તો દવા ખોઈ ખર્ચો કરવો પણ બધા ના ખવડાવાય પણ એક દાડો ખા એક ખા રોજ સાજુ રોજ લઈ જવાનું પણ રોજ પાછું આપવું પડે કે યાર ઘડી ઘડી આઈ જવાનું અને આમ તો એકી દાડો બધું પટી જાય યાર કી આવું છે બોલો જલ્દી બોલો જે લેવું હોય હા તો લઈ લે પણ મારે લેવું છે તો બધું લેવું છે પેલો કાલ લે અરે બાલ લે એક આલુ એક આલુ એક લેવું છે એક બધું આવશે બધું જાવ ત્યાં લ્યો બસ એટલું કર બરાબર બિલ થઈ જાય હા તે કરજો બિલ કેટલું થાય છે લ્યો તમારે છે ને 4700 થયા 4700 થયા વધારો થાય તો પાછા આલી જજો વધારો થાય એટલે હું આલી જતો હા અમે જઈએ તારો હા મને આલો પેલા હાબુની પેટી મારે તો છે ને ડોશિયા પણ એવા ગહસ હાબુ તે દાણા ત્રણ જોઈ ચાર જોઈ એટલે આખી પેટી ઓવર તો તાણ અને ચાર દાડા નહીં સાલન લ્યો આખી પેટી તમારી બીજું બોલો બીજું ઓહો બીજું તો ભાડા મને જોવા દો જોઈ લો આ ગોળીઓ જાય છોકરાને અરે અલગ માં ડોચીને દોત નહીં તે ખાય આખો ડબ્બો ઓવર પેલી પોછી ગોળીઓ છે રે પોછી જાઓ મારે ડોચીને દોત નહીં કા ઓહો એટલે ખાય કા બોલો બીજું બસ અને આવું છે આ તાજું છે તોલવાનું ખોટ ને તેલ ને ગોળ ને મરચું ને મીઠું બધું એવું બધું છે ઓહો બધું છે અને હું કહેતો તો હા પછી આ ફરી કઈ જબલું લાયા છો તાણે આ તો લોન કરી પડ્યો 50 નો માલ પડ્યો 50,000 એવું ઓહો તે આ રેઠેલી આ લોક લ્યો આ થેલી લેજો લ્યો આ પરીકો લઈ જાઓ આ લેજો હો મારી ડોશી આપતે બસ કા બનાવી બિલ બનાવું ઓ બનાવી દો આ તો મારી ડોશી છે ને આ તો 2 રોટલા મને વધારે ખવડાવી દે લ્યો 3500 નું બિલ છે એ પૈસાની ચિંતા ના કરતા આપડે વધારે થાય ને એટલે કોણ કઈ નોનું ફળ આલી દેજો પાછા અરે ના કેવું પડે આ ઉઘરાણી ઘેર ના આપવું પડે અરે ના આપવું પડે નકર તળિયે તૂટી જાય આ ફતોજી સારું એનો આ તો આલે આપણે હેલું નહીં હો હા બે હોતા હું જાઉં હા આ તો ડોહાનો વાળ પાડી દીધો છે હા વધારે મારશે દૂધ જાય છે બે હોત જાય પછવાથી લાઈન આલે ખુશ થઈ ગયો ને હા આટલું વધારે લેવું છે કોઈ બીજું લેવું છે આજે પાછો હા બોલો એ હંગાત તો કરે યાર હા યાર હું તો તમે ભૂલી ગયો તો શેરી તને હંગાત લાયા હંગાત તો આ તો કરવા હંગાતી જીએ કશો હતો નહીં આ છોકરું ખુશ થઈ ગયું આ છોકરું ખુશ થઈ ગયું છે અને વધારે ખાતો નહીં પાછો એ કે થા દાડા મેં એક એક ખાજી ને પોઈઝન થઈ જાય ને તો નકોમ પડે ઓહો એક કસ ખા અલે તખાજી હા આવો આ છોકરા બધું કોટી વેટી તારા બધું શું લાયા આ પેલા હે ને ભીખોજી હા વહી નવો ગલ્લો કર્યો તો ઓહો તે અમે બધું લેતા આવ્યા છીએ એમાં મફત ચાલે છે મફત તો કોણ આલે તાણે આ બિલ જોજો આ બિલ કેટલું બનાવ્યું છે જો બિલ તો તમારે 3500 નું છે આ બિલ બનાવ્યું છે અમારે જો ઓહો તમારે છે બિલ તાણે એટલે બાકી લાયા બાકી લાયક પગારના વાયદો વધારાના એવું છે વધારો થાય એટલે વધારો આવે એટલા અને યાર નવો ગલ્લો કરે છે ને તે હાલ તો માલ ફૂલ છે ફૂલ ભરેલો છે. તાણ તેઓ જીયાવો હો હા હું જી આવું હા, જી આવો. તો પેલા ભીખાભાઈ ગલ્લો કર્યો છે ને તે બધા બાકી લઈ આવું છું મને જવા દે હું એ લઈ આવું કેમ તો ભીખાભાઈ હા હું નવો ગલ્લો કર્યો ઓહો નવો કર્યો ક્યારે કર્યો આ 2 દાડા થયા એવું છે આમ બધા આમ ખાચું બધું વસ્તુ લઈ જતા રહ્યા પાલ્યન બાલ્યન લઈ જાય ફટો પાણી લઈ જાય બધું હા ને હું એ લેવા આવ્યો છું હા હું લેવું છે તે મારે લેવું છે તો છોકરો જ લેવું છે હું લેવું બોલો આ ફાફડા નું આખું પેકેટ આલજો ઓહો અરે હા
એને આલો તા. અરે ધંધો કરવા બેઠા આલવાનું હોય લ્યો. લ્યો. પછી એક હારે આલી દે વધારે નહીં લેવું. આ લે. લ્યો. કેટલા પૈસા થયા? અરે 320 રૂપિયા. 320? ઓહો. પૈસા લાયો નહીં. હા. એમ તો પાછળ તો- પેલા લઈ જાવ વધારે વાયદો કરીને તમે વધારે આલી દેજો હેડો. હવે તમને હું ના પાડું. પણ મારા તો ભેગો બેહો કોઈ નહીં. આ તો મજૂરી કરીને આલજો 320 જ છે તમારે તો, હો? 320 હતું. હા, લઈ જાઓ. આ તો હતો નહીં હો. હારું, લઈ જાઓ. હા, લઈ જવા દે. આજ તો તને લઈ છોકરો જાઓ, છે. બજારમાં જતા શું લાયા બાબા? લાયો સત્તો જવા દે બજારમાં. ઘેર આવ. છોકરો ખુશ થઈ જાય મારતો. આ બધું લીધું છે ને છોકરો ખુશ થઈ જાય. થઈ જાય 15 દાડા થઈ જાય. આમ પેલા નોમું લઈ જઈ તો મારા બેટા નોમું જ જોતા નહીં. માર તો ગલ્લો છે ચલાવ્યો. આ તો મારા પાટી બિહારવાનું કરે છે. મને ઉઠકાવાનું તો હોય નહીં કર્યો. આ તો ઘેર જઈને ઉઘવાણી કરી છે. હા હા, ટોકા ટોકા પાડવા જ ન. આ તો ઘેર જ જવું છે. હે 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 હે. ઓ લખાબા, બોલો બોલો ભીખાબા બોલો. શું કરો છો? આવો આવો બેહો. આવો બે આવું નહીં. હા નોમું લઈ જાય તો પેલા હળા 300 નું એ પૈસા તો આલે છે. અમારે તો ગલ્લા ચલાવવાનો હોય, કોઈ ઉલાળવાનો નહીં. બરોબર. એ હાલવાના છે. કારણ બે દાડા હા કહી દે મજૂરી બે દાડા જો તો કે પૈસા બે દાડા શેરી ક્યાં છે ભાઈ? બે દાડા કરીને ના ના બે દાડા છે ફાઇનલ હાલી જ દેવાના છે. તમને તો મજૂરીનો વાયદો કર્યો તો એટલે કોઈ બોલતો નહીં. ના, ના. પેલા વધારાવાળાને તો ફોતરો કાઢી નાખવા છે. કુના હાલ્યા ને કુના રહ્યા? ના આલી દેવાના એટલે હો. હા, એ તો કહું છું. અંબાડીને આલી દેજો હા, બાબા. હાલી દે હો. હો? હા. નકર મને ઓળખતા નહીં, હું ભીખો. હા હાલી દે જો. ભીખો ભલે ભૂસે તૂટી જાય પણ પૈસા તો કોઈના છોડતો નહીં પાછો. આજ તો પેલા ફતાજી હોના વખા સિદ્ધાંત પૈસા લઈ જઈ નોમું લઈ લઈને એમ પાછું પૈસા આલવાનું નોમ લેતા નહીં. વધારો થયા આજ તો 20 પછી દાડા થવા ત્યાં 15 દાડા જવા દીધા 5 દાડા શીડી આયા કે તરત આવી જઈશું કે મારે ડોશી રાજી થઈ જાય. પૈસા લેવા આવી ગયા. હું તો ભીખો ઘડી બોખરો ચડી જાય. આ લખો ડોન લખા પણ આ ગયા પૈસા નહીં. આ નોટો છે ને નહીં આલવાના કોઈ નહીં આલવાના. કે ગમે તેમ અડિયો કાઢે દાડાના 10 વટા મારું તો નહીં મળે પૈસા. તો આજે નહીં મળે કાલે નહીં મારું. કોના આલ્યા ને કોના રહ્યા? કોઈ પટ્ટી જોઈએ નહીં આલવાના કોઈ નહીં. પૈસા જઉં છું આમ બીજા ગલ્લા વટો મારે. એવું થોડું એવાન ગલ્લા બીજા ગલ્લા જવું અમે તો. આ તખાજી નું ગલ લાગે. એ ફતાજી શું કરો છો? શું કરો છો તે? કોઈ નહીં વાહન બહાન હરખો કરતો હતો. એ વાહન બહાન પસાર હરખો કરજો. પેલો 3500 રૂપિયા નોમ લઈ જાય તો વધારાનો વાયદો કરીને એ તો હાલતા જ નહીં. તમે તો જોવા નહીં આવતા. ઉપરથી મારું નોમું એ નહીં આવતું કે ગરાકે સ્વાડી ગયું છે. અરે તો હોભળા તો ખરા. તાન કેવું થયું મારે? હું લાયો તો ખરા પણ મારે શું દૂધ જતું હતું. તમે એ દાળ કે મારો વધારો આવે છે. અને હું તો ભૂલી જ ગયો તો. હું ભૂલી ગયો તો. અને અમારે ગલ્લો ઉટકાવવાનો છે. ના ના તાણ આલી દે. આલી દેજો પાછા અંબાડી 2 દાડા વાયદો છે પાછો કરું છું પાછો. આ લાવું છું બે દાડા ભેર. હા તો 2 દાડામાં પૈસા આલી દેજો બધા મારા. કાલ થાય એ થોડા નકર હજી મને ઓળખતા નહીં. હું ભીખો ડોન છું પાછો. હજી ઓળખતા નહીં તમે. ઓહો. પેલા ભેખોજી વાળી પૈસા લેવા હતા પણ કોઈને આલે નહીં. ઈવન આલ્યો. આ તો બધા વાયદા જ કરવાના હોય. ઓમ બધું લઈ આવવાનું. આ ગલ્લો ને પેલો ગલ્લો બધા લઈ આવવાનું પછી વાયદા ઠોકી દેવાના. આ પૈસા હા ના હાલવાના. એ તો કેવાનું મોટી મોટી ફેંકવાની જ આપડે તો ભાઈ કોઈ હાલવું જ નહીં કોઈ નહીં. પપ્પા પેલા ભીખોબા પૈસા લેવા આવશે. શું કે છે? પૈસા લેવા આવે છે? આપવા દે. શું કરો છો તખાજી? આવો બેહો કીધે. બેહું નહીં. હા પેલા પૈસા આલવાનું કરો વધારે વાયદો કરીને જાશો ને. પણ પૈસા હાલવાના છે કે શું નહીં હાલવાના? પણ પૈસા વધારો નહીં થયો આપડે. નહીં તો 15 દાડા કે હું મંત્રી પૂછીને આવ્યો. 15 દાડા પણ વધારો આવ્યો નહીં ને. જેમ આપણે આવ્યો જ નહીં. એ તો પણ તમારે આવ્યો ન હોય એવું અને એની ખાતામાં આવ્યો હોય ઉપાડી આવજો કાલ બાદ જઈ. હા તે કશું વાંધો નહીં. કાલ બાલ ઉપાડીને આવશું તમારા તમને. પૈસા મારે જો મારે બીજું કોઈ નહીં. અમારે ગલ્લો થોડો ઉઠકાઈ દેવો. એક તો મારે તો નોમું હાલવાનું
આ પાછળ તમે તો સ્વાડી ગયા ના સ્વાડી જઈએ પણ ડોમો આલી બધું અમે માગીએ તો ઉઘાડ કહીએ કે તમે ઉપર કરાવો સ્વાડા અમારે તો પૈસા આવે ને પૈસા એટલે તમે તમારા પૈસા ચૂકવી દેવો અમે તમારું નોમું ચૂકવી દેવું આ તો પૈસા મારે જો 2 દામ પાછા ઉપાડી આવજો પાછા હા તો કશું વાંધો નહીં ઓહો હા આવા ને આવા શીખર જોતી મુરડીઓ નવા ગલ્લું કરતા હવે મુહૂર્તમાં બાકી ગયું છે આ ઉભું હોત જોડે મને પટાવન ધંધા જ આદરે હોય બીજું કોઈ આદર્યું નહીં આ હોતું વાટા મારતા ગમે તે જેટલા વાટા મારવા હોય એટલા મારે પૈસા કના હાલવા છે એવા તો ઘણા આઈ જતા રે આમાં પાણ ઉઘરવાની કોણ આઈ જતા પૈસા જ કોઈ ના હાલવા નહીં ગમે જેટલા વાટા મારે તો વાંધો નહીં શેરડી હોરા ખર્ચા કશું હાલવું નહીં પગાર તો થયો છે ને વધારો આવ્યો છે પણ પૈસા બકાય હાલવા તો જૂઠું બોલ્યો કે આવ્યો જ નહીં ને વધારો કશું નહીં હાલવું હવે હાલવા જ નહીં પૈસા નમસ્કાર મિત્રો આવી દુકાન કોઈ પણ હોય તો એમને બાકી લાવીએ આપણે તો ટાઈમસર આપી દેવું અને કોઈનું ગલ્લાથી લાવી અને પૈસા ખાઈ જઈએ અથવા આલીએ નહીં એ બધું ખોટું પડે એટલે દરેકને આપી દેવા ટાઈમસર વ્યવહાર સાચવીએ તો આપણો વ્યવહાર રહે. આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા મિત્રો. મિત્રો બાજુમાં આપેલી ઘંટી દબાવવાનું ના ભૂલતા. જય માતાજી મિત્રો.